અછત કે અફવા? એવું નથી કે પેટ્રોલના અછતની અફવા માત્ર અમદાવાદમાં જ ફેલાઈ. ગુજરાતના બીજા રાજ્યોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી, જ્યાં લોકો ખોટી અફવામાં દોરાઈને પેટ્રોલ પૂરવા માટે દોડી ગયા. અમદાવાદ સિવાય ક્યાંય શહેરોમાં જોવા મળી આવી દોડધામ? શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર? આવું જોઈએ, જાણીએ, સમજીએ. સૌથી પહેલા વાત કરીએ વડોદરાની. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા વડોદરામાં પણ ફેલાઈ. તેવામાં નાયરાનો પેટ્રોલ પંપ જથ્થાથી અછતના કારણે બંધ કરાતા લોકો પેનિકમાં આવી ગયા. લોકો પોતાના વાહનો લઈને નીકળી પડ્યા અને જ્યાં પેટ્રોલ પંપ મળે ત્યાં વાહનોની ટાંકી ફૂલ કરાવવા લાગ્યા હતા. વડોદરાના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. પીએમ સાહેબ કોઈ કોન્ફરન્સમાં આવ્યા કે 4:15ની આસપાસ છે કે લોકડાઉનની જેમ ગમે તે રીતે પરિસ્થિતિમાં તૈયાર રહેજો, તો આપણે તો બધા લાઇનમાં ઊભા થવા માટે એક્સપર્ટ થઈ ગયા છે. પબ્લિક બધી અફવા ફેલાવે છે તો સરકાર તો કહી રહી છે જથ્થો પૂરતો છે, કોઈ ગભરાવાની જરૂર નથી. પણ થોડું તો ગભરાવું પડે ને. હમુદલ બંધ થઈ જાય તો ફૂલ કરાવી રહ્યા છે. હા, પણ કેટલાનું પૂરાતા હતા, અત્યારે કેટલાનું પૂરાઈ રહ્યા છે? પહેલાં તો સોનું નખાવતા હતા, હમણાં તો ફૂલ કરાવી છે. એવું સાંભળવા મળ્યું કે કાલથી પેટ્રોલ નહીં મળવાનું, એટલે માટે અહીંયા સામેથી જ આવું છું તો બી અડધો કલાક થઈ ગયો લાઈનમાં ઊભો. વડોદરા જેવી સ્થિતિ સુરતમાં પણ જોવા મળી. સુરતના લોકો પેટ્રોલ પંપો પર લાઈનો લગાવતા જોવા મળ્યા. શહેરના ઘણા પેટ્રોલ પંપો પર વાહનોનો ખડકલો લાગી ગયો હતો. લોકોનો માત્ર એક જ લક્ષ્ય હતો કે ગમે તે ભોગે વાહનની ટાંકી ફૂલ હોવી જોઈએ. અમને લાગે છે આગળના દિવસમાં પેટ્રોલની ઓછી વળતી લાગે છે, એટલા માટે હમણાં ફૂલ કરાવીને મૂકી દઈએ છીએ. આગળ શું થાય હોય ખબર નહીં, એટલા માટે સેફટી માટે પુરાઈને મૂકીએ છીએ. ક્રાઇસિસ છે, ઉપરથી આ લોકોને પેટ્રોલની ટેન્ક આપવાનું બંધ કરી દીધું છે, એનું ક્રાઇસિસ છે મેઇન. એટલે ઈરાનનું જે વર્લ્ડ વોર ચાલે છે તે જ ઇઝરાયલને આપને અમેરિકા સાથે. હવે વાત કરીએ રંગીલા રાજકોટની, કે જ્યાં રાજકોટના લોકો બપોરની ઊંઘ બગાડીને પેટ્રોલ પુરાવા માટે દોડધામ કરતા જોવા મળ્યા. એક તરફ પેટ્રોલ ડીઝલની અછતની અફવા હતી અને તેવા સમયે શહેરમાં 6 થી 7 નાયરાના પેટ્રોલ પંપ બંધ થતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ, જેથી ડરના માર્યા લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવા લાગ્યા હતા. અમુક કહે છે કે પેટ્રોલ બંધ થવાના હે, એ કારણે ભાવ વધારે છે અને ભાવ વધારાને કંઈક કહે. બરોબર. પણ હજુ તો એવું કહે છે કે પેટ્રોલની સ્થિતિ એવી નથી કે પેટ્રોલ તો મળવાનું જ છે. મળવાનું સાચી વાત, પણ આપણી સેફટી કરી લેવાય. બંધ થાય સાયકલ લઈ લે સાહેબ, આમાં રસ્તો નથી શકે. બરોબર. પણ સરકાર તો એવું કહે છે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ છે, તો ક્યાં આપે? બંધ થઈ ગયો ક્યાં આગળ ન્યારા. બરોબર. એટલે અહીંયા આવવું પડે લાઈનમાં, અડધી કલાકથી ઊભા. હવે બધાના મનમાં બીક તો છે કે હવે આગળ જતાં શું પરિસ્થિતિ હશે કંઈ ખ્યાલ નથી, તો એના માટે બધાય જે આગળની તૈયારી કરે છે એ જ રીતે. એટલે એવું લાગે છે કે ગેસમાં અછત આવી હતી એવી રીતે પેટ્રોલ ડીઝલમાં અછત આવશે એવું લાગે છે? હોઈ શકે, શક્યતા તો છે. પેનિક નથી, આ તો જસ્ટ બાજુનો પંપ બંધ છે એટલે પુરાવવું પડે એટલા માટે તો આપણે આવી ગયા છીએ અહીંયા. બાકી અને પંપ બંધ છે એટલે હવે જોવું પડે કે એનું કારણ શું છે. પણ સરકાર તો દાવો કરે છે કે ના કોઈ ચિંતાનો વિષય નથી, એટલે કંઈ વાંધો નહીં. આપણે તો સરકારને માનીએ છીએ, એટલે તો સરકાર આપણી આ જે રાજમાં છે. લોકો પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લગાવી રહ્યા છે, દોડધામ કરી રહ્યા છે. ત્યારે પેટ્રોલ એસોસિએશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે દાવો કર્યો કે ડરવાની જરૂર નથી. હજી 70 દિવસ સુધી ચાલે એટલો સ્ટોક સરકાર પાસે છે. ક્રૂડનું સ્ટેટસ પૂરતું છે, ક્રૂડ નવું પણ આવી રહ્યું છે, રિઝર્વ સ્ટોક 70 દિવસનો છે. ક્રૂડનો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ખાલી સપ્લાયનો જે કંપનીએ ટ્રાન્ઝિશનલ પોલિસી બદલી છે એનો છે. પેમેન્ટ થોડું લેટ મળે. હવે કંપની જ્યાં સુધી પેમેન્ટ એકાઉન્ટમાં નહીં બતાવે ત્યાં સુધી પેમેન્ટ ડિસ્પેચ નહીં કરે, અને સન્ડે હોવાથી આજે ડિલે થયું છે, આજે મંડેને લીધે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સખત શબ્દોમાં નકારી કાઢી છે. પેટ્રોલ પેનિકની સ્થિતિ જોતા નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈપણ નાગરિકે અફવાઓમાં આવવાની જરૂર નથી. મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે
કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં જે રીતે પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની કે ભાવ વધી જવાની વાત છે એ માત્ર ને માત્ર એક અફવા છે. ત્યારે ગુજરાતની જનતાને ઝી 24 કલાકની પણ અપીલ છે કે પેટ્રોલ માટે પેનિક થઈને દોડધામ ન કરો. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.